રોજ મજદૂરી કરવાથી કેવું એક્સરસાઇઝની જરૂર ના પડે. પરસેવો પડી ગયો, એટલી બધી ગરમી લાગે. જો આખી ટી શર્ટ પાણી થઈ ગઈ. એક્સરસાઇઝ કરે તો આટલી બધું પરસેવો નહીં થયો, એટલે પરસેવો થઈ ગયો છે. તો જય માતાજી, મારા ખાખીના બધા. તો અત્યારે સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં, અને અત્યારે આપણે ભરવાના છે ખેતરમાં પૂરા મારા ખાખીના બધા, કેમ કે આપણી બાજરી બહુ મોડી કાપી હતી અને પૂરા રહી ગયા હતા, એટલે હવે પૂરા ભરવાના છે. તો હાલો હવારમાં મમ્મીએ કોમ ધંધે લગાડી દીધા છે, પાછવાનું મેલીને આપણે આવી ગયા છે ખેતરમાં પ્રો મજદૂરી કરવા માટે. ગામડે રહીએ એટલે મજદૂરી તો કરવી જ પડે, સાચી વાત મારા ખાખીના બધા. હાલો તો મિત્રો અત્યારે ફાઇનલી પૂરા ભરી દીધા છે અને પૂરા હવે ઘેર જઈ રહ્યા છે. અને મારો દિવસ રેડે આમનામ 70-80 વર્ષ નહોતા જીવતા. આવી મજદૂરી કરી થોડીક વાર જ મજદૂરી કરી, પણ જો પરસેવો પડી ગયો છે, એટલે રોજ મજદૂરી કરવાથી કેવું એક્સરસાઇઝની જરૂર ના પડે, આખું શરીર પરફેક્ટ મજદૂરીવાળું થઈ જાય મારા ખાખીના તો. હાલ હવે ટ્રેક્ટર હજુ નીકળી રહ્યું છે, ફસાઈ ગયું લાગે, પણ ત્યાં કરશે હવે અને ઘરે આવી જાય એટલે આપણે ઘરે જઈને પાછી ફરી મજદૂરી કરવાની છે. હાલો મારી દીધું રિવાસ. વિના શાંતિ રાખ. ખતમ, ટાટા બાય બાય. તો મિત્રો ફાઇનલી ઘેર આવીને ગોઈ બી કરી દીધી છે અને પરસેવો પડી ગયો, એટલી બધી ગરમી લાગે. જો આખી ટી શર્ટ પાણી થઈ ગઈ. એક્સરસાઇઝ કરે તો આટલી બધું પરસેવો નહીં થયો, એટલે પરસેવો થઈ ગયો છે. થાકી ગયો. શું કરો લી? હે તાર મમ્મી ખાવાની નહીં હાલતી? હે ખાવાની હાલતી? કાઢ કાગળી મોઢામાંથી, કાગળે ખાવાના કાઢને મોઢામાંથી કાઢ્યા તો મોઢું બંધ કરી દીધી. અલી કાઢને કાઢ તો આલી જો, કાઢ બચક્યું ચો ભર કાઢ મોઢાથી કાઢ. હા શું બચકું ભરી લીધું? આલીને ગોબરી દોત બેહાડી દીધો. કાઢ કાગળે ખાવાના હે તમારે ખાવા નિહાળતી ને ખાવા નિહાળતી તે કાગળે ખાવું. આ નરા પૂઠા કાઢી પૂઠા ખાવાના હે. આ પેટમાં જૂજા પડશે, જૂજા અહીં જૂજા પડશે તને. શું જોઈ રહું? હે શું જોઈ રહું તું? જા યાર ઘરમાં ઉપર. શું એ આડી પડી ગઈ? શું તારું ફાર? મેં તો કશું કર્યું જ નહીં. યાર નામ કા લીધું? તારું નામ કા રાડી ને ખડખાડી રાડી બીવડાવો છો? હે વારી વાગશે તને વાગશે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.